નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ તાલુકાના અકોટાદર પાસે સર્જાયો અકસ્માત। મોટરસાયકલ અને કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માતની ઘટનામાં સુઝુકી એલિસ મોટરસાયકલ પર સવાર બે યુવાનોના થયા મોત। અતીશભાઈ રમેશભાઈ તડવી ઉંમર વર્ષ 22 ગામ વાંકી ખાખર જિલ્લો છોટાઉદેપુર તેમજ રાહુલભાઈ અર્જુનભાઈ તડવી ઉંમર વર્ષ 23 ગામ સીમડિયા વસાહત ડભોઈ અકસ્માતમાં મોતને ભેટ્યા। અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી શરૂ કરી તપાસ। અકસ્માતનો ગુનો નોંધી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભારતીય એકના ગાળામાં અમારે ત્યાં ફોન આવ્યો હતો અને એક્ટિવા અને ફોર વ્હીલ ગાડી એની સાથે એક્સિડન્ટ થયું આવું અમને જાણ થઈ એટલે અમે પાછા ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા આવીને જોયું તો ઘટના સ્થળે પોલીસ આવીને લઈ ગઈ। અહીંયા કઈ લઈ ગયા? ડભોઈ દવાખાનામાં રેફરલ હોસ્પિટલમાં લઈ આવ્યા અને લઈ આવ્યા બાદ અમને એમ કે હવે શું નામ હતું જે મોત થઈ ગયા? આતિશભાઈ રમેશભાઈ એ તડવી મૂળ વતન વાંકી ખાકર તાલુકા નસવાડી જિલ્લો છોટાઉદેપુર અને બીજા સીમડિયા વસાહત રાહુલભાઈ અર્જુનભાઈ તડવી સેના જોડે એક્સિડન્ટ થયું? કાર અને એક્ટિવા જોડે એક્સિડન્ટ થયું હતું ને ઘટના જે જગ્યા પર બની છે પંસોલી ગામ આખોટા બસ સ્ટેન્ડ અહીંયા થયું હતું અને તે ઘટના સ્થળે બંને ત્યાંના ત્યાં ઓફ થઈ ગયા। શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા દ્વારા આયોજિત શ્રી વિશ્વકર્મા જયંતિ 10મા વર્ષની સફળતાપૂર્વક ઉજવણીનું આયોજન ધામધૂમથી તેમજ હર્ષોલ્લાસ સાથે મહાસુદ સોમવારના રોજ શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર જલારામ મંદિર કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે સંગઠનના દરેક કુટુંબના સભ્યોએ મહાપૂજાનો લાભ લીધો તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। શ્રી વિશ્વકર્મા જયંતિ 10મા વર્ષની ઉજવણીના પ્રસંગે મહાપ્રસાદી શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન પરિવાર તરફથી દાદાને અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ છેલ્લા 10 વર્ષથી કરે છે, જેમાં સુથાર યુવા સંગઠનના પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા દ્વારા આયોજિત વિશ્વકર્મા દાદાની જયંતિ નિમિત્તે વિશ્વકર્મા વંશજો ભેગા થઈને પૂજા પાઠ કર્યા, પ્રસાદી લીધી, ગરબાનું આયોજન તથા સાથે ભેગા મળીને ભોજન કર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના પ્રોગ્રામમાં શ્રી વિશ્વકર્મા ભગવાન જે છે અને પૃથ્વીની રચના કરી એમનો આજે જન્મદિવસ છે અને અમે વિશ્વકર્મા વંશજ છીએ, વૈશ્ય સુથાર છીએ અને શ્રી વિશ્વકર્મા સુથાર યુવા સંગઠન વડોદરા તરફથી અમે આ કાર્યક્રમ આજે રાખીએ છીએ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે વિશ્વકર્મા દાદાની જયંતિ સૌ પરિવાર સાથે મળી અને આ સ્થળે ઉજવીએ છીએ। માંજલપુર કઈ આગળ ઉજવો છો? મંગલેશ્વર મહાદેવ તરફથી અમે આજે 10મો દાદાનો જન્મદિવસ ઉજવી રહ્યા છીએ અને આ પ્રસંગે આખો સમાજ અમારો અહીંયા એકત્રિત થાય અને સૌ સાથે મળીને દાદાના મહાપ્રસાદનું સાથે મળીને અમે મોકો જે મળે છે એનો
આનંદ લઈએ છીએ. તમારું નામ? મારું નામ સંજય સુથાર. ગોત્રી ખાતે આવેલ ફરસાણની દુકાનમાં ચોરી કરવા આવેલા તસ્કરો સમોસા, રસગુલ્લા અને લસ્સીની મિજબાણી માણીને ગયા હોવાનું ધ્યાને આવ્યું. ચોરોએ ભરપેટ જમ્યા બાદ તે ગલ્લામાં મૂકેલા ધંધાની આવકના રૂપિયા 1 લાખ લઈ પલાયન થયા હતા. એક જ રાતમાં ફરસાણની દુકાનની બાજુમાં આવેલી ઓટો પાર્ટ્સની દુકાનમાં પણ તસ્કરોએ હાથફેરો કરીને ગલ્લામાંથી રૂપિયા 80,000 ગાયબ કર્યા હતા. બંને મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જે બાદ પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં હરિનગર બ્રિજની નીચે ઉમા સ્વીટ્સ એન્ડ ફરસાણ નામની દુકાન આવેલી છે. 6 ફેબ્રુઆરીના રોજ રાત્રે દુકાનને બંધ કરી તેઓ ગયા હતા. બીજા દિવસે સવારે આવીને જોયું તો કેશનો ગલ્લો તૂટેલી હાલતમાં હતો. આ ગલ્લામાં અંદાજિત રૂપિયા 1 લાખની ધંધાની આવકની રોકડ રાખવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરતા પહેલા માળેથી એપાર્ટમેન્ટના દાદર પરથી અજાણ્યા તસ્કરો પ્રવેશી દરવાજાનો નકુચો તોડીને પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું. દેવોના શિલ્પકાર અને સૃષ્ટિના સર્જનહાર ભગવાન વિશ્વકર્મા જયંતિ નિમિત્તે વડોદરા શહેરના વાડી ભાટવાડા ખાતે વિશ્વકર્મા ભગવાનની જયંતિ નિમિત્તે મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર. આજે મહાસુદ તેરસ સોમવારના રોજ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે આજે વિશ્વકર્મા જયંતિ હોવાથી આ દિવસ ઉત્તમ ગણાય છે. સૃષ્ટિના રચયિતા અને દેવતાઓના શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા બ્રહ્માંડના પ્રથમ આચાર્ય એન્જિનિયરિંગ રૂપમાં પૂજાય છે. સાથે જ આજે મિસ્ત્રી કામ કરનાર કારીગર ભગવાન વિશ્વકર્માની પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે વડોદરા શહેર વાડી ભાટવાડા ખાતે આવેલ 75 વર્ષ જૂનું મંદિરમાં આજે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સાથે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. સાથે મંદિર પ્રશાસન દ્વારા આજે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બપોરે 3:30 કલાકે મંદિરના પ્રાંગણેથી પાલખી યાત્રા કાઢવામાં આવશે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા વિવિધ પ્રકારના અસ્ત્ર શસ્ત્રમાં પારંગત છે. વિશ્વની રચના તેઓએ જ કરી છે. શિવની કૈલાશપુરી, ઇન્દ્રની અમરાવતી, કુબેરની અલંકાવતી, કાશીપુરી અને રાવણની લંકા સહિત વિશ્વકર્માની જ રચના છે. પુષ્પક વિમાન, સુદર્શન ચક્ર અને વૃંદાવનની રચના પણ ભગવાન વિશ્વકર્માએ જ કરી હોવાનું માનવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામ પાસે આવેલ માળિયા માર્ગ પાસે આવેલ તળાવમાંથી યુવકની લાશ મળી. યુવકની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરીને મૃતદેહને તળાવમાં ફેંકી દીધી હતી. મોટી મારડ ગામના યુવાન પ્રવીણ સામંત ડેર નામના યુવકની પેટના ભાગે ઘાતક હત્યાના ઘા મારીને હત્યા કરી હોવાનું તારણ. મૃતકના પેટના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા. હત્યા પાછળનું કારણ અકબંધ છે. યુવક ગત રાત્રિએ ઘરેથી બહાર જવાનું કહીને નીકળ્યો હતો. પાટણ વાવ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી અને લાશને પીએમ અર્થે મોટી મારડ આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો. યુવકના પરિવારજનોએ ફોરેન્સિક પીએમની માંગ કરતા લાશને રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે લઈ જવામાં આવી. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી. પ્રયાગરાજ મહાકુંભ ત્રિવેણી સંગમ હજુ પણ લોકો ભીડ ઓછી થતી નથી. હજી પણ લોકો આવી રહ્યા છે અમૃત સ્નાન કરવા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય મહાકુંભ મેળો પૂરો થવા આવ્યો છતાં લોકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. 26 ફેબ્રુઆરી સુધી ચાલનાર મહાકુંભમાં આજ વખતે મહાકુંભમાં 40 કરોડથી વધુ ભક્તોએ અમૃત સ્નાન કર્યું. મહાકુંભમાં હજી પણ પ્રયાગરાજમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. હજારો ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. વ્યક્તિ સદૈવ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન હોય પણ જનમાનસમાં વિચાર રૂપે જીવંત સદગતના કર્મો તેમને અમર બનાવી દેતા હોય છે. પરમારથી ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાંઝાનું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા મરણોત્તર સન્માન. દામનગર શહેરની અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થામાં વર્ષો સુધી નિસ્વાર્થ બજાવી જનાર સદગત ચક્ષુદાતા સ્વ કિશોરભાઈ વાંઝાનું મરણોત્તર સન્માન. ગત તારીખ 28/1/2025 સ્વ કિશોરભાઈ વાંઝાનું દેહ અવસાન થતાં સદગતના પુત્ર રત્નો અને સમગ્ર વાંઝા પરિવાર સ્વર્ગીય કિશોરભાઈનું ચક્ષુદાન કરી 4 વ્યક્તિઓને દ્રષ્ટિવાન બનાવ્યા હતા. સ્વ કિશોરભાઈ વાંઝાને સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓમાં નોંધનીય સેવા પ્રદાનની સરાહના સાથે શહેરની વિવિધ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ દ્વારા સદગતનું મરણોત્તર સન્માન કરી તેમની સેવાની સુવાસથી સુપેર નોંધ લેવાઈ હતી. સદગતના જીવન કવનને વ્યક્ત દ્વારા ત્રાદ્રશ્ય કરાવતા સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓની અગ્રણીએ શબ્દાંજલિ અર્પી હતી. શહેરભરમાંથી 18 આલમની વિશાળ ઉપસ્થિતિમાં પરમારથી કિશોરભાઈ વાંઝાના જીવન કવન યાદ કરતા જણાવ્યું હતું કે સદગત દૈહિક રૂપે સદૈવ ભલે આપણી વચ્ચે નથી પણ માનવ સમાજમાં જીવંત તેની સ્મૃતિઓ જનમાનસ રહે તે કર્મો જ તેમને અમર બનાવી દેતી હોય છે. સદગતની તારીખ 9/2/2025ના રોજ યોજાયેલ પ્રાર્થના સભામાં અનેક અગ્રણીઓએ સદગતના જીવન કવનને વક્તવ્ય દ્વારા ત્રાદ્રશ્ય કરાવતી પુષ્પાંજલિ અર્પી હતી. यूँ तो आपके सर पे कोई ताज न था लेकिन कौन सा हो दिल है जिन पे आपका राज न था. જેફ વયે પણ બધા સાથે નામ જેવા જ ગુણ સંપન્ન કિશોર બની પરમાર્થની પ્રવૃત્તિ નિરાભ અભિમાની બનીને માનવ સમાજને સુંદર સંદેશ આપ્યો હતો. એમના મિત્રો, અમારા ગામના અલગ અલગ સંસ્થાના બધા આગેવાનો, એમના સંતાનોના બધા મિત્રો આજે ત્વરિત નિર્ણય લીધો કે ભાઈ ચક્ષુદાન કરવાનું છે. તો આ ચક્ષુદાનનો જે અભિગમ છે તે અમારા ગામમાં અને અમારા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 4-5 વર્ષથી ખૂબ જ સક્રિય રીતે બધા કામ કરે છે અને જોડાય છે. તો એ અનુસંધાને આ કિશોરભાઈનું જે ચક્ષુદાન છે
એ આ અમારા વિસ્તારનું 35મું ચક્ષુદાન છે. બધાને આપણને ખબર છે કે એક વ્યક્તિની 2 આંખ અગાઉના સમયમાં 2 વ્યક્તિને દેખતી કરતી હતી, અને આધુનિક વિજ્ઞાનના સમયમાં આધુનિક અદ્યતન શોધખોળના લીધે આ મૃતકની 2 આંખ 4 વ્યક્તિને દેખતા કરે છે. એટલે કે જેણે દુનિયા જોઈ નથી, સંપૂર્ણ સુરદાસ છે, જન્મથી અંત છે, અથવા બીજી કોઈ ખામીના લીધે, તો એવી વ્યક્તિને આનું આરોપણ કરવામાં આવે છે. એટલે આ ચક્ષુદાનને અનુલક્ષી દુખિયાનો આંસુ લૂતા કદી ના ધરજો અંતર, તરસ્યાનો બનજો નીર, ભૂખ્યાનું બનજો અન્ન. આવું જેમનું જીવન કવન છે. ત્યાગ તિતિક્ષાની તપોમૂર્તિ કિશોરભાઈ આપણી વચ્ચે સ્વદેહ દૈહિક રૂપે નથી, પણ જે વ્યક્તિ દૈહિક રૂપે ન હોય અને વિચારો રૂપે જનમાનસમાં જીવે, એમના કર્મો જ એમને અમર બનાવી દેતા હોય. આવી ત્યાગ તિતિક્ષાની તપોમૂર્તિ શ્વેત વસ્ત્ર પહેરતા એનું જીવન પણ એના વસ્ત્રો જેવું જ શ્વેત હતું. બેદાગ જીવન જીવી ગયા. સારાય માનવ સમાજને એક સંદેશ આપતા ગયા કે સેવાવૃત્તિ, કોઈ પણ જાતની પદ પ્રતિષ્ઠા માન સન્માનની અપેક્ષા વગર ખરેખર એક બેસ્ટ જીવનનો સંદેશ આપતા ગયા. એના જીવનનો એક પણ આચરણ આપણે અનુસરીએ તો પણ આપણું માનવ જીવન સફળ થઈ જાય. આવી વ્યક્તિ યુગો પછી જે કુટુંબમાં જન્મતી હોય છે, કારણ કે આવી વ્યક્તિ અવતરતી બહુ ઓછી હોય. સંપૂર્ણ સમર્પિત જીવન જેણે જીવવું છે, સમાજને દરેક જીવાત્માનું કલ્યાણ કરતી આ પ્રવૃત્તિ એમના સંતાનો પણ જાળવી રાખે એવી અભ્યર્થના સાથે અસ્તુ. જય હિન્દ. આપણી વચ્ચેથી વિદાય લેવા સેવક ભાઈ શ્રી કિશોરભાઈને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. પરિવારને સાંત્વના પાઠવું છું અને દામનગરની વિવિધ તમામ સામાજિક સંસ્થાઓ વતી પણ એને શ્રદ્ધાસુમન અર્પણ કરું છું. ભાઈ ઘનશ્યામભાઈએ વાત કરી ચક્ષુદાન વિશે. જન્મ એ આપણા હાથની વાત નથી, મૃત્યુ પણ એ આપણા હાથની વાત નથી, પરંતુ જીવન કેમ જીવવું એ આપણા હાથની વાત ચોક્કસ છે. ત્યારે કિશોરભાઈએ લગભગ 50 વર્ષની ઉંમર પછી પોતાને જીવન કેમ જીવવું એ પોતે નક્કી કરી લીધું અને એ દામનગરની કોઈ પણ સામાજિક અને સેવાકીય પ્રસંગોમાં એમાં ઓતપ્રોત થઈ જતા. અને એના માટે થઈને એમનો તો નિર્ણય હતો, પણ હું પરિવારને પણ અભિનંદન એટલા માટે આપું છું કે તેમને આ સેવા કરવાની છૂટ આપી, ત્યારે એ સેવા કરી શક્યા હોય. कहीं ने केवू है तो कही शकाय कि यूं तो आपके सर पे कोई ताज न था, यूं तो आपके सर पर कोई ताज न था, मगर कौन सा ऐसा दिल है जिस पे आपका राज न था. कारण કે એમની અંતિમ યાત્રામાં 18 આલમ અને નાના મોટા આબાલ વૃદ્ધ દરેક લોકો જે એના કર્મ, એના જીવન, એનો વ્યવહાર, એના સંબંધો, એની સેવા ભાવના જે જોઈને જે આવ્યા છે અને જે અંતર્મુખ થઈને જે રુદન કર્યું છે, એ ખરેખર માણસે કેવી રીતનું જીવન જીવવું જોઈએ ને એ મોટામાં મોટી પ્રેરણા આપી છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં તો એવું પણ કીધું છે કે ધનાની ભૂમો પશ્વષ્ટ ગોષ્ઠે ભાર્યા ગૃહ વારીજનો સ્મશાને દેહ ચિતાયા પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. માણસની સાથે માત્ર ને માત્ર એનું કર્મ આવવાનું છે. સ્વામિનારાયણ મંદિર વાસદ ખાતે 31માં પાટ ઉત્સવ અને 28માં સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. આજે તારીખ 10/2/2025 સોમવારના રોજ વાસદ ખાતે ચરોતરના પ્રવેશદ્વાર સમાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાજિત શ્રી રાધાકૃષ્ણ દેવ અને હરિકૃષ્ણ મહારાજના સત્સંગ સમાજના યજમાન પદે 31માં વાર્ષિક પાટ ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ દિવ્ય પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ શ્રી કે શાસ્ત્રી અને સંતો દ્વારા આયોજિત 28માં સનાતન હિન્દુ સમૂહ લગ્ન ઉત્સવ પ્રસંગે 11 લગ્ન કરાવવામાં આવ્યા. આ પ્રસંગે વડતાલના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય નૌતમ સ્વામી, ખંભાતના ધર્મનંદન સ્વામી, વિરસદથી ગુણસાગર સ્વામી, વડોદરાથી ઘનશ્યામ સ્વામી અને પરેશ મહારાજ, આંબા ઉપાસક, આદિક સંતો અને સમાજના આગેવાનો, હરિભક્તો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે છેલ્લા 28 વર્ષમાં શ્રી કે શાસ્ત્રી દ્વારા 1000થી વધારે કન્યાદાન કરવામાં આવ્યા છે.
જયરામ સેવાની દ્વારા માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જવા માટે પ્રતાપનગર રેલવે સ્ટેશનથી ટ્રેન રવાના થઈ. જયરામ સેવાની દ્વારા 15 વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, ત્યારે તેમના દ્વારા જરૂરિયાતમંદને માતા વૈષ્ણો દેવીના દર્શન તેમજ અનેક બીજી જગ્યાઓ પર વડોદરા શહેરના પ્રતાપનગર રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેન મારફતે રવાના થયા હતા. આખી ટ્રેનને ચૂંદડી અને માતા રાણીના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને ટ્રેનને ફૂલોથી શણગારવામાં આવી હતી. તેમના સાથે 1500થી વધુ જરૂરિયાતમંદો ગોલ્ડન ટેમ્પલ જવા ટ્રેન મારફતે રવાના થયા અને ટ્રેનમાં માતા વૈષ્ણો દેવીના ભજનો સાથે ધૂન કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે ટ્રેનને રવાના થઈ હતી. વધુમાં જયરામજીએ જણાવ્યું હતું કે આજથી 15 વર્ષ પહેલાં અમને મગજમાં એવું આવ્યું કે જે લોકો આટલું દૂર 8-9 સ્ટેટ છે અહીંથી, ગુજરાતથી લઈને ઠેઠ જમ્મુ કાશ્મીર સુધી, તો જે લોકો નથી જઈ શકતા એ લોકો જાય અને માતા રાણીનું દર્શન કરે, વૈષ્ણો માતાનું. અમારી એવી ઈચ્છા મનમાં આવી અને અમે વિચાર કર્યો અને ભગવાનની દયાથી 2010થી અમારો 15મો વર્ષ કન્ટિન્યુ છે. અત્યારે 2025માં અમારો 15મો વર્ષ પૂરું થશે અને 15 વર્ષથી કોરોનામાં પણ અમે ગયા હતા અને અમારી બહુ સફળ યાત્રા થાય છે અને લોકોની દુઆઓ અમને મળે છે. આટલું અહીંથી ગોલ્ડન ટેમ્પલ જઈએ છીએ, પહેલાં એ દર્શન કરીએ છીએ બાબાનું, પછી ત્યાંથી એક દિવસ આખો દિવસ રહીને પછી 2 દિવસ અમે વૈષ્ણોદેવી કટરા જઈએ છીએ ગાડી અમારી, અને એ ગાડી ત્યાં જ હોય છે, ઊભી રહે છે. અમારા અંદર સામાન બધા પડ્યા હોય, અમારા રસોઈયા અંદર બેઠા હોય, અમને કોઈ એની ચિંતા નહીં અને બધું વ્યવસ્થિત રીતે મેં ફરી 2 દિવસ અહીંયા ફરીને દર્શનો કરીને જે લોકોને હજુ પેલો શિવકોડી છે અને બીજું પટની ટોપ છે, જેને જઈ જવું હોય તો અમારી કોઈ ના નથી, એ પોતાના ખર્ચે જવું પડે, બાજુમાં જ છે, એનું પણ લોકો લાભ લે છે. અને પટની ટોપમાં તો અત્યારે ફૂલ બરફ ને એવું સ્નો પણ હોય છે અને દર વખતે અમને જુદું જુદું અનુભવ થાય છે. પણ દર્શન તો અમારા માતાની મહેરબાનીથી એટલા સારા થાય છે જેની કોઈ કહેવાનું રહેતું નથી, એટલા સરસ દર્શન થાય. કેટલા લોકોને લઈ જાઓ છો? શું કેટલા લોકોને લઈ જાઓ છો? આગળ શું કે લોકોને આખી ગાડી અમારી હોય છે 24 ડબ્બાની, જે ઇન્ડિયામાં મોટી ગાડી હોય, એની અંદર 1500 સીટો હોય, 1500 માણસો અમારી સાથે હોય અને અમે આ ફક્ત ટ્રેનને ફક્ત ખાલી સેવાનું જ કાર્ય કરીએ છીએ. એમાં કોઈ અમે કમાવાનું કે બીજું કોઈ આવું આશા રાખતા નથી. ફક્ત અમે લોકોને બધાને દર્શન કરે અને દર્શન કરી આવે, બસ એ જ અમારી ઈચ્છા હોય છે. અંદાજે કેટલા લોકો હશે? અંદાજે કેટલા લોકો? અંદાજે 1500 કીધા ને, 1500 આખી ગાડી ફૂલ હોય છે. કોઈ અત્યાર સુધીમાં કોઈ દિવસે એક સીટ ખાલી અમારી નથી ગઈ. અને અમારી સાથે આવા પ્રેમીઓ પણ આવે છે, અમારા જે ચશુના તકલીફવાળા છે અને એવા ઘણા પણ એવા અમારી સાથે હોય છે. બીજું લોકોને શું કહેવા માંગશો? લોકલિટીમાં હું તો સિંધી છું, પણ અમે નાત જાતના ભેદભાવ વગર અને કોઈ પણ આવી શકે છે. અને અમારે મેક્ઝિમમ અમારા સિંધીઓ કરતાં વધારે ગુજરાતી, મહારાષ્ટ્રીયન એ બધા હોય છે. આપનો પરિચય? મારું નામ જયરામભાઈ શેવાની છે અને વડોદરામાં અલકાપુરીમાં રહું છું. હું એ કહેવા માંગીશ કે વડોદરાથી અમૃતસર જવાના, અમૃતસરથી આખું અમૃતસરને સ્વર્ણ મંદિર, જલિયાવાલા બાગ બધું મૂકીને અને કટરા વૈષ્ણોદેવી દર્શન કરવાના. અને અમે બધા એટલા ઉત્સાહમાં છીએ કે અમને એવું લાગે છે કે માતા રાણીના દર્શનનો જો અમને મોકો મળ્યો હોય તો એ માનનીય જયરામભાઈ સાહેબે અમને આપ્યો છે. અને બધા ભક્તિભાવથી તરબોળ છીએ અમે, અને અહીંયાથી આ બેઠા છીએ ત્યારથી માંડીને કે માતાજીના દર્શન કરીએ ત્યારે કેવો આનંદ હશે એ આજે કેવું મુશ્કેલ છે. સ્વર્ગ જેવો આનંદ અમને મળશે. હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજે આટલા બહુ મોટી સંખ્યામાં આજે માતા રાણીનું દર્શન કરવા માટે લોકો જઈ રહ્યા છે. હાજી, તો તમે શું કહેવા માંગશો? હું એમ કહેવા માગું છું કે આ લોકો જે ભાવથી દર્શન કરવા જઈ રહ્યા છે અને આયોજકોએ કોઈ પણ જાતનો ભેદભાવ નથી રાખ્યો, બસ કેવળ એક જ માના દર્શન, આ જ ધર્મ. તો આવા ભાવથી જ્યારે આટલા બધા લોકો જઈ રહ્યા ત્યારે હું એવું કહેવા માગીશ કે ખરેખર
વિવિધતામાં એકતા જો હોય તો આ આયોજનમાં છે. જે રીતે હમણાં મુહિમ ચલાવવામાં આવી છે કે જે રીતે દર્શન લોકોને કરવા માટે લઈ જવા માટે આવ્યા છે, તમે શું કહેશો કે કેટલા લોકો આ રીતે આગળ કેવી રીતે પ્રભાવિત થશે? કેમ મુહિમ ચલાવવામાં આવી છે? મેં તમને એક જ વસ્તુ કહું, જે રીતે દર્શન કરવા માટે તમે લોકો બધા જઈ રહ્યા છો, તમે આગળ શું વસ્તુ કહેવા માંગો? આગળ બધા લોકો એટલા પ્રભાવિત થશે જ્યારે વૈષ્ણવદેવી પહોંચશે ત્યારે લોકોના આનંદનો પાર નહીં હોય, લોકોની ખુશી ચહેરા પર છલકાતી હશે અને ત્યારે જય માતાજીના નાદથી વાતાવરણ ગુંજતું હશે. સાહેબ, તમારો પરિચય? હું પીઆઈગીરી કેશવગીરી પીટુસીનો નિવૃત્ત ટીચર છું. કેશવગીરી. મનની આંખ એટલે કેવી આંખ? મનની આંખ. મનની આંખ એટલે કેવી આંખ? શું કહેવા માંગશો તમે? આજની ટેકનોલોજી બહુ ચાલી રહી છે, એ વસ્તુ માટે તમે શું કહેવા માંગશો? ટેકનોલોજીમાં જે કંઈ વ્યવસ્થા છે એ તો છે જ, પણ અમે લોકો જે મનની આંખોથી નક્કી કરીએ અને આ ટેકનોલોજી જે આવી છે ને એ સંજય દ્રષ્ટિમાંથી આવી છે. જે મહાભારતના યુદ્ધમાં સંજયે ત્યાં બેઠા બેઠા ધૃતરાષ્ટ્રને વાત કરી હતી, તો સંજય દ્રષ્ટિ એ જ આ દૂરદર્શન, એ જ આ ટેકનોલોજી. આગળ શું કહેવા માંગશો તમે? કેવી રીતે જો તમે શું તમારા મનની શું વ્યર્થા કહેવા માંગશો? અમારા મનની તમારા મનની વ્યર્થા શું કહેવા માંગશો? વ્યથા? હા, નહીં, વ્યથા તો છે જ નહીં, આનંદ જ છે. આનંદ જ છે. હા, વ્યથા નથી. કારણ કે આ લોકોએ જે વ્યવસ્થા કરી છે એ વ્યવસ્થામાં કોઈ વ્યથાનું કોઈ સ્થાન નથી. આનંદ 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 છે, કેવળ આનંદ. અહીંયા જે આખી ટ્રેન વૈષ્ણવદેવી માતાજીના દર્શન માટે જાય છે પ્રજા, અને હું માનું છું કે જયરામભાઈ સેવાણી એની ખરેખર હિંમત કહેવાય, મનોબળ સારું કહેવાય કે 15 વર્ષથી આ સેવા કાર્ય સાથે જોડાયા છે. આમાં હિન્દુ મુસ્લિમ કે કોઈ જાતનો ધર્મનો ભેદભાવ નથી હોતો અને બધા જ સાથે જાય છે. આ દેશની ખરેખર એકતા દર્શાવે છે અને હું આ જયરામભાઈને અભિનંદન આપું છું. અમે જો કે આ પહેલી વાર જઈએ છીએ, હું જયરામભાઈને વિનંતી કરીશ કે આવું એક કમ્પાર્ટમેન્ટ સ્પેશિયલ બ્લાઇન્ડ માટે રાખે ભવિષ્યમાં, એટલે અમે મોટાભાગના બ્લાઇન્ડ લઈ જઈએ ત્યાં સાયન્સ સિટી. કેટલો આનંદ અનુભવો તમે? આનંદ કેટલો અનુભવો? આનંદની નો અતિરેક ના થઈ શકે, શબ્દોમાં અભિવ્યક્ત ના થઈ શકે એટલો, કારણ કે આ પહેલી વાર જઈએ છીએ એટલે અલૌકિક આનંદ અમે એનો માણીશું અને આવ્યા પછી જ ખબર પડે, કારણ કે આનંદ અસીમ હોય, અલૌકિક હોય. લોકોમાં ઉત્સાહ કેટલો જોવા મળે? લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળે છે અને જે ઉત્સાહ છે એ મેં જોયું કે આટલું તો ઇલેક્શનના એમાં પણ ના હોય એટલો ઉત્સાહ આમાં છે. આપણો પરિચય? ડૉક્ટર સલીમ વોરા, બીએસસી હિન્દી સાથે વિષય મારો નિશાંતભાઈ. તો જવાના કઈ છો? વૈષ્ણવદેવી. અમૃતસર. હા, વૈષ્ણવદેવી. હા, અને જલિયાવાલા બાગ અમૃતસરમાં. અમૃતસર ગોલ્ડન ટેમ્પલ અને જલિયાવાલા બાગ, વૈષ્ણવદેવી. ખાસ કરીને દર્શન કરવા કઈ જવાના? વૈષ્ણવદેવી. વૈષ્ણવદેવી કઈ રીતે દર્શન કરો છો તમે? મનની આંખોથી. મન કી આંખો છે. તેરે નાનું કે દીપ જલાऊंगा. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.